નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે ભારતની શિક્ષણ વ્યવસ્થામાં લગભગ એક આખી પેઢી પછી પહેલીવાર આટલા મોટા ફેરફાર થઈ રહ્યા છે? હા, આજે આપણે વાત કરવાના છીએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 વિશે. ચાલો ઊંડા ઉતરીને સમજીએ કે આ ફેરફારો આપણા ભવિષ્ય માટે શું લઈને આવે છે. 34 વર્ષ. વિચારો જરા, આ ખાલી એક નંબર નથી, આ એક આખી પેઢી છે. છેલ્લી શિક્ષણ નીતિ આવી હતી 1986માં. એ જમાનો જ અલગ હતો. નહોતા કમ્પ્યુટર કે નહોતો ઇન્ટરનેટ. તો આટલા લાંબા સમય પછી જ્યાં બદલાવ આવ્યો છે એને સમજવો તો બહુ જ જરૂરી બની જાય છે, ખરું ને? તો મોટો સવાલ એ જ છે કે આ નીતિ શું એ આપણા શિક્ષણમાં સાચે જ ક્રાંતિ લાવશે કે પછી નવા જ પડકારો ઊભા કરશે? ચાલો આખી વાતને બંને બાજુથી એકદમ નિષ્પક્ષ રીતે તપાસીએ. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ સ્કૂલ લેવલ પર શું બદલાવ આવી રહ્યા છે તેની. કારણ કે આ નીતિ છે ને એ ક્લાસરૂમના આખા અનુભવને જડમૂળથી બદલવાની કોશિશ કરી રહી છે. સૌથી મોટો અને કદાચ સૌથી વધુ ચર્ચાયેલો ફેરફાર એ છે જૂની 10+2 સિસ્ટમની જગ્યાએ આવેલું આ નવું 5+3+3+4નું માળખું. હવે આનો મતલબ શું? મતલબ સીધો જ છે. હવે ફોકસ ખાલી ગોખણપટ્ટી પર નહીં પણ બાળકના ઓવરઓલ ડેવલપમેન્ટ પર રહેશે. શરૂઆતના વર્ષોમાં રમતગમતથી શીખવાનું અને જેમ જેમ મોટા થાય તેમ તેમ વિષયોની ઊંડી સમજ અને પોતાની પસંદગીની આઝાદી. અને હા, એક બીજી બહુ જ રસપ્રદ વાત છે. હવે ધોરણ 6થી જ વોકેશનલ ટ્રેનિંગ અને ઇન્ટર્નશિપ શરૂ થશે. મતલબ છોકરાઓ સુધારી કામ, ઇલેક્ટ્રિક કામ કે પછી ગાર્ડનિંગ જેવી પ્રેક્ટિકલ સ્કિલ્સ શીખશે. આઈડિયા એ છે કે પુસ્તકીય જ્ઞાનની સાથે સાથે થોડો રિયલ વર્લ્ડનો અનુભવ પણ મળે. પણ અહીં એક મોટો સવાલ પણ ઊભો થાય છે. શું આનાથી શિક્ષણનો જે મૂળભૂત હેતુ છે એ જ ક્યાં ખોવાઈ જશે? જે લોકો આની ટીકા કરે છે એ લોકો આઇન્સ્ટાઈનની એક વાત યાદ અપાવે છે. એ કહે છે કે જો તમે બધું શીખવો પણ વ્યક્તિત્વ ન ઘડો તો એ માણસ એક ઉપયોગી મશીન તો બની જાય છે પણ એક સારો માણસ નથી બનતો. તો શું આપણે એ જ દિશામાં જઈ રહ્યા છીએ? હવે બીજો એક મોટો આઈડિયા છે સ્કૂલ કોમ્પ્લેક્સનો. આ શું છે? તો સમજો કે આજુબાજુની નાની નાની સ્કૂલોને ભેગી કરીને એક મોટું ગ્રુપ બનાવવામાં આવશે, જેથી લાઇબ્રેરી હોય, લેબ હોય કે પછી સારા ટીચર્સ હોય, બધા એકબીજા સાથે શેર કરી શકે. પણ આનો બીજો એક પહેલું પણ છે. ટીકાકારોને એ વાતનો ડર છે કે કાગળ પર તો આ બધું સારું લાગે પણ રિયાલિટીમાં આના કારણે ગામડાઓની નાની સ્કૂલો બંધ થઈ જશે અને પછી બાળકોને ભણવા માટે બહુ દૂર જવું પડશે. તો સવાલ એ છે કે આ કાર્યક્ષમતા વધારવાનો રસ્તો છે કે પછી અજાણતામાં જ ઘણા બાળકોને શિક્ષણથી દૂર કરવાનો? ઓકે, હવે વાત કરીએ એક એવા મુદ્દાની જે હંમેશા ચર્ચામાં રહે છે, પ્રાઇવેટાઇઝેશન એટલે કે ખાનગીકરણ. આ નવી નીતિ શિક્ષણમાં પ્રાઇવેટ પ્લેયર્સની ભૂમિકાને કઈ નજરથી જુએ છે? ચલો સમજીએ. અહીં એક બહુ જ રસપ્રદ વસ્તુ નોટ કરવા જેવી છે. આખી પોલિસીમાં ક્યાંય પ્રાઇવેટ શબ્દ નથી વપરાયો. એની જગ્યાએ શબ્દ છે ફિલેન્થ્રોપિક, એટલે કે સખાવતી અથવા તો ચેરિટેબલ. હવે સવાલ એ થાય કે શું આ ખાલી શબ્દોની માયાજાળ છે કે પછી એની પાછળ કોઈ મોટો ઈરાદો છુપાયેલો છે? જે લોકો આ નીતિની વિરુદ્ધમાં છે એ લોકોનું તો સીધું કહેવું છે કે આ એક સ્માર્ટ રીબ્રાન્ડિંગ સ્ટ્રેટેજી છે. તમે જુઓ, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ બોલવાને બદલે પબ્લિક ફિલેન્થ્રોપિક પાર્ટનરશિપ બોલો તો કેવું સારું લાગે. પણ આખરે તો એ જ છે કે સરકારી પૈસા અને સંસાધનોનો ઉપયોગ કરીને પ્રાઇવેટ સંસ્થાઓ પોતાનો ફાયદો કરી શકે છે. એટલું જ નહીં, આ નીતિ દુનિયાની ટોપ 100 યુનિવર્સિટીઓને ભારતમાં પોતાના કેમ્પસ ખોલવા માટે આમંત્રણ આપે છે. પણ અહીં એક મજાની વાત છે જે રાજકારણમાં વારંવાર જોવા મળે છે. આજની સરકાર જ્યારે વિપક્ષમાં હતી ત્યારે આ જ આઈડિયાનો જોરશોરથી વિરોધ કરતી હતી. સમય બદલાય અને સ્ટેન્ડ પણ. ચાલો હવે સ્કૂલમાંથી નીકળીને કોલેજ અને યુનિવર્સિટીની દુનિયામાં જઈએ. કારણ કે હાયર એજ્યુકેશન માટે પણ ઘણા મોટા અને એટલા જ વિવાદાસ્પદ ફેરફારો સૂચવવામાં આવ્યા છે. હાયર એજ્યુકેશનમાં જે સૌથી મોટો ફેરફાર છે એ છે 4 વર્ષની ડિગ્રી જેમાં મલ્ટિપલ એન્ટ્રી એક્ઝિટનો ઓપ્શન છે. મતલબ જો કોઈ વિદ્યાર્થી 1 વર્ષ પછી ભણવાનું છોડી દે તો પણ એને એક સર્ટિફિકેટ મળશે. 2 વર્ષ પછી છોડે તો ડિપ્લોમા. અને આ બધું મેનેજ કરવા માટે એક એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ્સ બનશે. બિલકુલ આપણા બેંક એકાઉન્ટની જેમ, જ્યાં પૈસા નહીં પણ ભણતરના ક્રેડિટ્સ જમા થશે. પણ જેમ દરેક સિક્કાની 2 બાજુ હોય તેમાં ફ્લેક્સિબિલિટીનો એક ડર પણ છે.
ટીકાકારોને એ ચિંતા છે કે આનાથી ડિગ્રીની વેલ્યુ જ ઓછી થઈ જશે અને કોલેજો એ ગુણવત્તાવાળું શિક્ષણ આપવાને બદલે ખાલી સર્ટિફિકેટ વેચતી દુકાનો બનીને ન રહી જાય. આ સિવાય આખી સિસ્ટમને કંટ્રોલ કરવા માટે એક સુપર રેગ્યુલેટર બનાવવાની વાત છે HECI એટલે કે હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયા. મેડિકલ અને લો સિવાયની બધી જ કોલેજો અને યુનિવર્સિટીઓ આ એક જ બોડીના અંડરમાં આવશે. નિયમ બનાવવા, પૈસા આપવા અને માન્યતા આપવી બધું જ આ એક જ સંસ્થા કરશે. અને આ રેગ્યુલેશન કેવું હશે? પોલિસી કહે છે લાઇટ બટ ટાઇટ એટલે કે હળવું છતાં ચુસ્ત. હવે આ સાંભળવામાં જ થોડું અટપટું લાગે છે ને? એક તરફ સ્વાયત્તા આપવાની વાત અને બીજી તરફ બધું જ કડક નિયંત્રણમાં રાખવાની વાત. આ બંને એકસાથે કેવી રીતે શક્ય બનશે એ જોવું રહ્યું. ઓકે, અત્યાર સુધી આપણે સ્ટ્રક્ચર અને સિસ્ટમની વાત કરી. પણ હવે વાત કરીએ આ નીતિના આત્માની, એના વૈચારિક પાયાની. કારણ કે કોઈપણ શિક્ષણ નીતિ માત્ર ભણાવવાની રીત નથી બદલતી, એ મૂલ્યો પણ ઘડે છે. આ નીતિમાં એક બહુ સારી વાત એ છે કે ભારતીય ભાષાઓના અભ્યાસ પર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે. ખાસ કરીને સંસ્કૃત, પાલી, ફારસી અને પ્રાકૃત જેવી ક્લાસિકલ ભાષાઓને ફરીથી જીવંત કરવાની વાત છે, જે ખરેખર એક સારી પહેલ છે. પણ અહીં જ એક મોટો સવાલ ઊભો થાય છે. જો લિસ્ટમાં ફારસી જેવી ભાષાને સ્થાન મળી શકે, તો પછી અરબીને કેમ નહીં? જેનો પ્રભાવ તો ગુજરાતી સહિત આપણી ઘણી ભાષાઓ પર છે. અને આજની દુનિયામાં આટલી મહત્વની ચીનની ભાષા મેન્ડરિન એ પણ લિસ્ટમાંથી ગાયબ છે. તો પછી આ ભાષાઓની પસંદગી કયા આધારે કરવામાં આવી? આ સવાલ પૂછાઈ રહ્યો છે. અને આ જ ચિંતા ઇતિહાસના વિષયમાં પણ છે. મહાન ઇતિહાસકાર એરિક હોબ્સબોમે કહ્યું હતું કે ઇતિહાસ એક બોમ્બ બનાવવાની ફેક્ટરી પણ બની શકે છે. ટીકાકારોને ડર છે કે પ્રાચીન ભારતીય જ્ઞાન અને મૂલ્યોના નામે ક્યાંક ઇતિહાસને એક ચોક્કસ રંગમાં રંગી દેવાની કોશિશ તો નથી ને, જેને કેટલાક લોકો ભગવાકરણ પણ કહે છે. તો આ હતી નીતિની કેટલીક સારી અને કેટલીક ચિંતાજનક વાતો. હવે સવાલ એ છે કે આ નીતિનું ભવિષ્ય શું છે? એક તરફ મોટા મોટા વચનો છે, તો બીજી તરફ એટલા જ મોટા ભય પણ છે. કોઈપણ પોલિસીને લાગુ કરવા માટે પૈસા જોઈએ. આ નીતિ કહે છે કે આપણે જીડીપીના 6% શિક્ષણ પાછળ ખર્ચીશું. પણ મજાની વાત એ છે કે આ કોઈ નવી વાત નથી. છેક 1964માં કોઠારી કમિશને પણ આ જ વાત કરી હતી. 50 વર્ષથી પણ વધુ સમય થઈ ગયો, પણ આ 6%નો આંકડો આપણે ક્યારેય પાર નથી કરી શક્યા. શું આ વખતે કરી શકીશું? તો અંતે આપણે એક મોટા સવાલ પર આવીને ઊભા રહીએ છીએ. આ નવી શિક્ષણ નીતિનો અંતિમ ધ્યેય શું છે? શું આપણે એવા નાગરિકો બનાવવા માંગીએ છીએ જે વિચારી શકે, સવાલ કરી શકે અને એક બહેતર સમાજનું નિર્માણ કરે, કે પછી આપણે ફક્ત માર્કેટ માટે તૈયાર થયેલા કુશળ કામદારોની ફોજ તૈયાર કરવા માંગીએ છીએ? શિક્ષણ રાષ્ટ્ર નિર્માણ માટે કે બજાર માટે? આનો જવાબ કદાચ આવનારો સમય જ આપશે.